નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ 11 વિષય ઇતિહાસ, જેની અંદર ચેપ્ટર નંબર 13 ભારતના રાજપૂત રાજ્યો. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરશો. આપણે સંપૂર્ણ વિષયોના અને તમારા ઇતિહાસના દરેક ચેપ્ટરનું સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. જેથી કરી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને પણ શેર કરશો. પ્રશ્ન 1ની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર આપો, જેની અંદર પહેલો પ્રશ્ન છે રાણા સંગ્રામસિંહે કઈ લડાઈમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ સમજૂતી સાથે તમે સારી રીતે સોલ્યુશન કરાવીશું. જોઈએ જવાબ. તો કે રાણા સંગ્રામસિંહે નીચેની વિવિધ લડાઈઓમાં ભાગ લીધો હતો, જેમ કે રાણા કુંભાનો પૌત્ર રાણા સંગ્રામસિંહ એટલે કે રાણા સાંગા શૌર્યનો મૂર્તિમંત અવતાર હતો. તેણે ઘણી લડાઈઓમાં ભાગ લીધો હોવાથી એક પગ અને તેણે એક આંખ પણ ગુમાવી તથા તેના શરીર ઉપર જુદા જુદા જે છે 100થી થયેલા 80 જેટલા ઘા હતા. તેણે માળવા, ગુજરાત અને દિલ્હીના સુલતાના સાથે યુદ્ધ કર્યા હતા. આવી દરેક લડાઈમાં તે વિજય નીવડ્યો. પોતાના પરાક્રમોને કારણે તે સમયમાં સમસ્ત રાજસ્થાનના રાજપૂતો તેને નેતા ગણાતો. બાબરે પાણીપતની પ્રથમ લડાઈમાં ઇબ્રાહિમ લોદીને હરાવી ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરી. ત્યારે રાણા સાંગાએ તેને ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં પહેલી અને છેલ્લી વાર રાજપૂત રાજાઓને સંઘ બનાવીને પડકાર આપ્યો. જો કે બાબર સામેથી ખાનવા એટલે કે કાન્હાની લડાઈમાં રાણા સાંગા હાર્યો. તે જ તેના પૌત્ર રાણા પ્રતાપમાં બરાબર ઉતર્યું હતું. તેણે અકબરને પડકાર આપેલો. મુઘલ સૈન્ય સાથે કેટલીક લડાઈઓ કરી પોતાના રાજ્યને બચાવ્યું હતું. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે ચૌલ સામ્રાજ્યના શાસકો વિશે માહિતી આપો. તો જોઈએ તો કે ચૌલ સામ્રાજ્યના શાસકો વિશે નીચે મુજબ માહિતી મળે છે, જેમ કે ચોલોનો પ્રાચીનતમ ઉલ્લેખ અશોકના શિલાલેખમાંથી મળે છે. 9મી સદીના મધ્યમાં વિજયપાલના નેતૃત્વમાં ચોલોનું પુનરુત્થાન થયેલું. સંભવિત રીતે તેઓ પોતાના શરૂઆતમાં પલ્લવોના સામંત હતા. વિજયપાલે પાંડ્યોની નિર્બળ શક્તિનો લાભ ઉઠાવીને તાંજોર પર અધિકાર કરી લીધો. ત્યાં તેમણે દુર્ગા દેવીના મંદિરનું નિર્માણ કરાવ્યું. તેના આદિત્ય તથા પરાંતક ઉત્તરાધિકારીએ પલ્લવો તથા પાંડ્યોની નબળી પડતી જતી શક્તિનો લાભ ઉઠાવી દક્ષિણ ભારતના મોટા ભાગ પર અધિકાર કરી લીધો. આદિત્ય એક લો કાવેરી નદીના બંને કિનારે શિવ મંદિરો બનાવ્યા હતા. તેણે પોતાના પુત્ર પરાંતકના લગ્ન ચેર રાજકુમારી સાથે કર્યા હતા. ચોલ સામ્રાજ્યનો વાસ્તવિક સંસ્થાપક પરાંતક રાજાનો પુત્ર મોરલીવર્મન હતો. તેણે રાજા રાજ એકલો ઈસવીસન 985થી 1014 સુધીની ઉપાધિ ધારણ કરી હતી. એણે ચેર, પાંચો વૈગીના પૂર્વ ચાલુક્ય, કલિંગ, લક્ષદ્વીપ અને માલદીવ પર વિજય મેળવી નૌકાસેનાનું ગઠન કર્યું હતું. તે શિવનો અનન્ય ભક્ત હતો. તેણે તંજાવુરમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. તેણે જાનવર રાજાને પણ બૌદ્ધ વિહારના નિર્માણમાં સહાયતા કરી હતી. રાજરાજ એકલાનો પુત્ર રાજેન્દ્ર એકલો તે પછી અહીં શાસક બન્યો. તેણે સંપૂર્ણ શ્રીલંકા ઉપર વિજય પ્રાપ્ત કરી ચેર એટલે કે કેરળ અને પાંચાનો વિદ્રોહનું દમન કર્યું હતું. તેણે નૌકાસેનાની મદદથી મલાયા તથા સુમાત્રા પર પણ વિજય મેળવ્યો. ધીરાજે વેંગીના ચાલુક્ય શાસકને પરાજિત કર્યા હતા. કોમ્પના યુદ્ધમાં રાજા ધીરાજ માર્યા ગયા, પરંતુ તેના ભાઈ રાજેન્દ્ર બીજાએ સોમેશ્વરની સેનાને હરાવી યુદ્ધ ક્ષેત્રમાં પોતાનો રાજ્યાભિષેક કર્યો. ચોલ વંશનો અંતિમ અને મહત્વપૂર્ણ શાસક કુલોતુંગ એકલો હતો. તેણે ચોલ તથા પૂર્વ ચાલુક્યને એક કર્યો. તેના સમયે શ્રીલંકા ચોલોના અધિકાર ક્ષેત્રમાંથી બહાર થઈ ગયું. તેણે પાંડ્ય તથા ચેરોનો વિરોધનો પણ સામનો કર્યો હોય. ચોળના આક્રમણને પરિણામે ગંગાવાડી પ્રાંત એના હાથમાંથી નીકળી ગયો. તેણે પોતાના શાસનના 16મા તથા 48મા વર્ષે ભૂમિ સર્વેક્ષણ કરાયું. આ કુલોતુંગ શિવ ભક્ત હોવા છતાં તેણે નેત્રપટ્ટમમાં બૌદ્ધ મંદિરોને પણ એક સમાન મહત્વ આપ્યું. રાજરાજ બીજો, રાજરાજ ધીરાજ બીજો, કુલોતુંગ બીજો, રાજેન્દ્ર ત્રીજો અને રાજરાજ ત્રીજો વગેરે શાસકો અહીં થઈ ગયા. મિત્રો પ્રશ્ન નંબર 3 બંગાળના પાલ શાસકો વિશે નોંધ તૈયાર કરો. બંગાળના પાલ શાસકો વિશે નીચે માહિતી મેળવીએ. તો કે પાલ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750થી 770 સુધી નામનો રાજવી હતો. ધર્મપાલના ખાલીમપુર અભિલેખ અનુસાર અરાજકતાથી છૂટવા માટે સામાન્ય જનતાએ ગોપાલને રાજા બનાવ્યો હતો. તેણે નાલંદામાં એક વિહારની સ્થાપના કરી. તેના ઉત્તરાધિકારી તરીકે ધર્મપાલ રાજા થયો. કનોજના ત્રિપક્ષીય સંઘર્ષમાં ધર્મપાલ પ્રતિહાર શાસક વત્સરાજ તથા રાષ્ટ્રકૂટ શાસક ધ્રુવથી પરાજિત થયો. મુંગેર નજીક પ્રતિહાર શાસક નાગભટ્ટ બીજાથી પણ પરાજિત થયો. ત્યારબાદ દેવપાલક શાસક બન્યો. તે પોતાની રાજધાની પાટલિપુત્રથી મુંગેર લઈ ગયો.
શાસનના કાર્યમાં તેણે પોતાના યોગ્ય મંત્રી દર્ભપાણી તથા કેદાર મિશ્રની મદદ લીધી હતી. ત્યારબાદ વિગ્રહપાલ એક નારાયણપાલ રાજપાલ જેવા દુર્બળ શાસક આ વંશમાં થયા. એ જ રીતે આ વંશમાં મહિપાલ એકલો શાસક બન્યો. તે પાલ વંશનો બીજો સંસ્થાપક કહી શકાય. તે રાજેન્દ્ર ચોલ દ્વારા પરાજિત થયો. દક્ષિણ પશ્ચિમ બંગાળમાં સુર નામની સ્થાનિક જાતિ તથા પૂર્વ બંગાળમાં ચંદ્ર નામના સ્થાનિક શાસક સ્વતંત્ર થઈ ગયા. આ વંશનો અંતિમ શાસક મદનપાલ હતો. પ્રશ્ન નંબર 5, જેની અંદર રાષ્ટ્રકૂટ રાજ્યનું સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન જણાવો. તો જોઈએ, દખ્ખણમાં ભારત 8મી થી 10મી સદી સુધી રાષ્ટ્રકૂટોનું શાસન હતું. આ વિસ્તારમાં ચૌલુક્ય વંશની રાજ્ય સત્તા નબળી પડતા રાષ્ટ્રકૂટ વંશી રાજવીઓએ ત્યાં પોતાની રાજ્ય સત્તા સ્થાપી. રાષ્ટ્રકૂટનો સ્થાપક કોઈ રાજ્ય સત્તા ઉચ્ચ અધિકારી હોવાનું જણાય છે. અશોકના શિલાલેખમાં પણ આ નામનો ઉલ્લેખ જોવા મળે છે. ઇન્દ્ર પ્રથમે એલચીપુર ખાતેની રાજધાનીમાં પોતાની રાજ્ય સત્તા પ્રબળ બનાવી. તેના અવસાન બાદ સત્તા સ્થાને આવેલ રાજા દંતીદુર્ગ આ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા હતો. તેના પછી કૃષ્ણરાજ પ્રથમ ગાદીએ આવ્યા. તેણે વેંગીના ચાલુક્યને હરાવીને મિત્ર સંઘની સ્થાપના કરી. પોતાના પ્રતાપથી આ રાષ્ટ્રકૂટ રાજવીઓ ચાલુક્યો રાજવીઓના માલિકો બન્યા. આ રાજ્ય સત્તા સ્થિર અને સુદૃઢ થતાં તેમણે કલા સ્થાપત્યને ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપેલું. 8મી સદીમાં કૃષ્ણ પહેલાંના શાસન સમયે ઇલોરાના પ્રખ્યાત મંદિરો બંધાવ્યા. ઇલોરાનું ગુફા મંદિર અને તેના શિલ્પો છે. તેમાં બૌદ્ધ ગુફાઓ અને ગુફા નંબર 16નું કૈલાસ મંદિર પ્રસિદ્ધ છે. આ 9મી સદીમાં થયેલા અમુક વર્ષ પહેલાંની વિશ્વના 4 મહાન શાસકો ગણાતા થતી. તે સાહિત્ય અને કલાનો ઉપાસક તથા પોષક હતો. તેણે કન્નડ ભાષામાં કવિરાજમાર્ગ નામની કાવ્યકૃતિ રચી. આમ રાષ્ટ્રકૂટ શાસકોએ સંસ્કૃત, કન્નડ તથા પ્રાકૃત ભાષાને ઉત્તેજન આપ્યું. રાષ્ટ્રકૂટ સત્તાના પ્રથમ ઓસરી જતા કલ્યાણીના ચાલુક્ય રાજ્ય તૈલપે આ સત્તાનો અંત આણ્યો. રાષ્ટ્રકૂટ રાજાઓનું પ્રધાન વહીવટ અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રધાન રાષ્ટ્રકૂટ રાજ્ય સત્તામાં રાજા કેન્દ્રમાં હતો. રાજ્યનો વહીવટ ચલાવવા માટે તેના દરબારીઓની સલાહ લેતો. રાજ્યના કેટલાક એકમ કે ખાતા પાડીને તેના પર અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. તેનો છેલ્લો વહીવટ એકમ ગ્રામ હતું. રાષ્ટ્રકૂટ રાજ્યના સમયમાં પૌરાણિક હિન્દુ ધર્મનો દખ્ખણમાં વ્યાપક પ્રચાર થવા લાગ્યો. સમ્રાટ દંતીદુર્ગ અનેક હિન્દુ મંદિરો અને કૃષ્ણ પ્રથમે ઇલોરાનો જગવિખ્યાત કૈલાસ મંદિર બંધાવ્યું. રાજા અમુક વર્ષ જૈન દિગંબર ધર્મને વિશેષ પ્રોત્સાહન આપ્યું. આ રાજવીએ કનેરીના બહુવિહારના એક મોટું ગ્રંથાલય, 27 છાત્રાલયો અને દેશ વિદેશના વિદ્યાર્થીઓને વિદ્વાન આચાર્યો દ્વારા શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી. વિદ્યાલયના ખર્ચ માટે 60 એકર જેટલી જમીનની આવક વિદ્યાલયના નિભાવ પેટે મળતી. રાષ્ટ્રકૂટ રાજવીઓ સાહિત્ય પ્રેમી હતા. રાજા અમુક વર્ષ પોતે એક સાહિત્યકાર હતો. તેણે કન્નડ ભાષામાં હિરવંશ પુરાણ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો. રાજવી ઇન્દ્ર 3 ના સમયે ત્રિવિક્રમ ભટ્ટે નળ દમયંતી કથાની રચના કરી. આમ રાષ્ટ્રકૂટ રાજવીઓ કલા, સ્થાપત્ય અને વિદ્વતાના પોષક અને પારખું હતા. પ્રશ્ન 5, વાસ્કો ગામાના ભારત આગમન પર નોંધ લખો. તો જોઈએ, તો કે મધ્યયુગ દરમિયાન ભારતીય ચીજવસ્તુઓની માંગ યુરોપીય દેશોમાં સારા પ્રમાણમાં વધી. ભારત જમીન તથા દરિયાઈ માર્ગ યુરોપીય દેશો સાથે મોટા પ્રમાણમાં વેપાર કરતું. પરંતુ કોન્સ્ટેન્ટિનોપલ પતન થતાં યુરોપીય દેશોનો ભારત સાથેનો વેપારી માર્ગ બંધ થઈ ગયો. તેથી નવો માર્ગ શોધવાની ફરજ પડે. તેમાં પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓએ પહેલ કરી. વાસ્કો ગામા નામનો પ્રખ્યાત ફિરંગી નાવિક કેપ ઓફ ગુડ હોપથી આગળ તપીને વધીને મોઝામ્બિક બંદરે પહોંચ્યો. ત્યાં તેને ભારતીય ખલાસી કાંચી માલમ અને અહમદ ઇન મસ્જિદ મળી જતાં તેની મદદથી હિન્દ મહાસાગર પાર કરી મે 1498ની અંદર કાલિકટ બંદરે ઉતર્યો. આ સમયે કાલિકટ એટલે કે મલબારની અંદર સામુદ્રિક રાજા જામોરી નામનો હિન્દુ રાજા રાજ કરતો હતો. વાસ્કો ગામાએ આ રાજ્ય પાસે પોર્ટુગલ રાજ્યના ઓળખપત્રો રજૂ કરીને પોર્ટુગીઝોને વ્યાપારના હકો અપાવ્યા. આમ ભારતમાં પ્રથમ યુરોપીય પ્રજાએ પ્રવેશ કર્યો. આગળ જતાં ભારતમાં અંદરોઅંદર ઝઘડાઓને કારણે ફિરંગીઓ દક્ષિણ ભારતની પુષ્કળ સમૃદ્ધિનો લાભ લઈને ભારતમાં સંસ્થાઓ સ્થાપવાની મહેચ્છા જાગી. તે પૂર્વ કાલિકટ, કોચીન અને કેન્નૂરમાં વેપારી મથકો કોઠીઓ સ્થાપ્યા. તેણે ગોવા અને પોતાની રાજધાની બનાવી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ આપો. જેમાં પહેલું છે, મેવાડનો ગોહિલ વંશ પાછળથી કયા નામે ઓળખાયો? મેવાડનો ગોહિલ વંશ પાછળથી સિસોદિયા રાજપૂતના નામે ઓળખાયો. પ્રશ્ન 2,
ચિત્તોડનો વિજયસ્તંભ કોના પરાક્રમની સાક્ષી પૂરે છે? ચિત્તોડનો વિજયસ્તંભ રાણા કુંભાના પરાક્રમની સાક્ષી પૂરે છે. પ્રશ્ન 3, કાશ્મીર રાજ્યના મુખ્ય વંશોની માહિતી આપો. તો તેની માહિતી જોવા જઈએ તો કે કાશ્મીરના હિન્દુ રાજ્યનો ઇતિહાસ આપણે કવિ કલ્હણના ગ્રંથ રાજતરંગિણીમાંથી પ્રાપ્ત થાય છે. કલ્હણ બ્રાહ્મણ જાતિના એક રાજકવિ હતા. તેમના પિતા ચંપક કાશ્મીર શાસક હર્ષ લોહાર વંશના મંત્રી હતા. આ ગ્રંથની રચના તેમણે જયસિંહ ઈસવીસન 1127 થી 1154ના શાસનકાળમાં પૂરી કરી હતી. પ્રથમ 3 ભાગોમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ છે, જેની અંદર 7મા તથા 8મા ભાગમાં લાહોર વંશનો ઇતિહાસ છે. આ ગ્રંથમાં ઘટનાઓ તથા તિથિક્રમનું વર્ણન છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચાયેલો છે. મોટાભાગના વિવેચકોએ રાજતરંગિણીને હિંદના પ્રથમ આધારભૂત ઐતિહાસિક ગ્રંથનો દરજ્જો પણ આપેલો છે. 7મી સદીમાં દુર્લભ વર્ધને કાશ્મીરમાં કોટક વંશની સ્થાપના કરી. તેના પછી તેનો પુત્ર દુર્લભ શાસક થયો. તેણે પ્રતાપાદિત્યની પદવી ધારણ કરીને પ્રતાપપુર નગરની સ્થાપના કરી. તેના 3 પુત્રો ચંદ્રાપેડ એટલે કે વ્રજાદિત્ય, તારપેડ એટલે કે ઉદયાદિત્ય તથા મુક્તાપેડ એટલે કે લલિતાદિત્ય હતા. મુક્તાપેડ 3નો કનોજના શાસક યશોવર્મન સાથે સંધિ કરી તિબેટના રાજાઓને પરાજિત કર્યા. તેણે ચીનમાં રાજદૂત મોકલ્યો. તેણે કાશ્મીરમાં પ્રસિદ્ધ માલતણ એટલે કે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ વંશમાં અંતિમ શક્તિશાળી શાસક જયાપીડ થઈ ગયો, જેણે 8મી સદીમાં કનોજના શાસક વૃજ્જી યુદ્ધને હરાવ્યો હતો. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 4, રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પ્રથમે ઇલોરામાં કયું મંદિર બંધાવ્યું? રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પ્રથમે ઇલોરાની અંદર કૈલાસ મંદિર બંધાવ્યું. પ્રશ્ન 5, ગુજરાતના સોલંકી કાલીન સ્થાપત્ય વિશે નોંધ લખો. ગુજરાતના સોલંકી કાલીન સ્થાપત્ય વિશે આપણે નીચે મુજબ માહિતી આપેલી છે, જેની અંદર પ્રાચીન સમયથી ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. તેથી ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર તેનો મોટો પ્રભાવ પડ્યો છે. છેલ્લા ચાવડા રાજા સામતસિંહને મારીને ચાલુક્ય સોલંકી ગુજરાતમાં સત્તા પર આવ્યા. સોલંક્યના શાસકોએ ગુજરાતને અનોખી સિદ્ધિઓ અપાવી. મૂળરાજ ભીમદેવ, કર્ણદેવ, જયસિંહ સોલંકી, સિદ્ધરાજના સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ તે સમયમાં સમૃદ્ધિની છોડો ઉડાડતો હતો. ગુજરાતના શાસકોએ માળવા, ચિત્તોડ, ભીનમાલ, લાટ પ્રદેશ, આબુ વગેરે પ્રદેશ પર પોતાની સત્તા ફેલાવી. ગુજરાતમાં સ્થાપત્ય જેમાં પાટણની રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્રમહાલય, પાલિતાણા જૈન દેરાસરો, વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર વગેરે જેવા પ્રખ્યાત સ્થાપત્યપૂર્ણ બાંધકામો થયા હતા. અને કીર્તિ તોરણ, વડનગરની રાણીની વાવ, પાટણની અંદર સિદ્ધરાજ સોલંકી, પછી કુમારપાળ, ભીમદેવ બીજો, મૂળરાજ સોલંકી બીજો વગેરે શાસકો થઈ ગયા. મિત્રો આ પ્રમાણે હતું. હવે આવે છે પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે લખવાનો છે. પહેલો છે ઓરિસ્સાના શાસકોને કયો બિરુદ આપવામાં આવ્યો? તો તેની અંદર જવાબ આવશે એ ત્રિકલિંગાધિપતિ. ત્યારબાદ જોવા જઈએ બીજો પ્રશ્ન છે જયદેવે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી? તો આવશે ગીત ગોવિંદ. મણિપુરનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે મણિપુરી. ત્રિપુરાના લોકો મુખ્યત્વે કયા દેવની પૂજા કરે છે? તો દુર્ગા પૂજા. નેપાળમાં શિવ ધર્મનું કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે? તો પશુપતિનાથનું મંદિર. મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું. અન્ય વિષય કે અન્ય ચેપ્ટર્સનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ત્યાં વોટ્સએપ, ટેલિગ્રામની લિંક આપેલી છે, એ પણ તમે જોઈન કરી લેશો. અને દરેક સોલ્યુશન મિત્રો સારી રીતે કરેલા છે, જેથી કરી તમારા મિત્રોને શેર કરો અને તમે પણ સારી રીતે લખી લેશો.